શિયાળાની ઠંડીમાં દરરોજ માત્ર એક ટુકડો કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બધું મળી જશે. એના માટે એક વાટકી સિંગદાણા લેશું અને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેશું. આ રીતે ફોતરા અલગ થવા લાગે ને પ્લેટમાં કાઢી ઠંડા કરી આ રીતે ફોતરા કાઢી લેશું. પછી મિક્સર જારમાં એડ કરીશું. થોડા કાજુ અને બદામ એડ કરી પાવડર તૈયાર કરી લેશું. આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો. હવે આ પાવડરને એક બોલમાં કાઢીશું. સાથે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરી મિક્સ કરીશું. સાકર લેશું. તો મેં 3/4 કપ સાકર લીધી છે. અડધી ચમચી ઘીમાં પહેલાં આ બધી વસ્તુને રોસ્ટ કરી લેશું. હવે ચાસણી કરવા માટે સાકર એડ કરી દઈશું અને પાણી એડ કરીશું. સાકરથી થોડું વધારે પાણી એડ કરવાનું. આ રીતના જો દોરા હોય ને તો બધા દૂર કરી દેવાના. એક તારની ચાસણી આપણે તૈયાર કરવાની છે. તો આ રીતે ચેક કરી અને ચાસણીને આ રીતે એડ કરીશું. થોડીવાર માટે ચલાવીશું. પેનથી અલગ થવા લાગે ને મિશ્રણ ત્યાં સુધી 2 મિનિટમાં તમારું પેનથી અલગ થવા લાગશે. કોઈ પણ પ્લેટમાં આ રીતે સેટ કરી અને પછી ઠંડુ કરી સર્વ કરીશું. તો એકવાર આ મીઠાઈ જરૂરથી બનાવજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.